અને જેમાં ઈશ્વર સાથે વાત થતી હોય, અધ્યાત્મની વાતો આવતી હોય, એ ઈશ્કે હકીકી. પણ ઈશ્ક તો ખરો, પ્રેમ તો ખરો. પ્રેમને માર્ગે જ પ્રભુ સુધી પહોંચવાનું. એટલે ગઝલમાં આપણે ઘણીવાર સાકી સંજ્ઞાનો અનુભવ કરીએ છીએ. કેટલાય ગઝલકારો સાકી સાકી શબ્દનો ઉલ્લેખ કરે છે. સાકી એટલે શરાબ પાનારી, માયખાનામાં, શરાબ ગૃહમાં જે દારૂ પીરસતી હોય એને સાકી કહેવામાં આવતી. હવે અહીં સાકી એ કોઈ દુનિયાવી સ્ત્રી નથી, પણ અહીં સાકી એટલે ઈશ્વર. ઈશ્વર પોતાની સુરાહીમાંથી ભક્તિરૂપી મદિરાનું આ સંસારરૂપી મયખાનામાં બેઠેલા ભક્તોને પાન કરાવે છે. એ ભક્તિ પીરસે છે અને આપણે એ ભક્તિ ગ્રહણ કરવાની છે. એટલે ગઝલની ઈશ્કે હકીકી પરંપરામાં, સૂફીવાદી પરંપરામાં પ્રભુને પ્રિયતમા અને ભક્તને પ્રિયતમ માનવામાં આવ્યો છે. હવે આપણને જો બરાબર ખબર હોય તો આપણા મધ્યકાલીન સાહિત્યમાં પ્રેમલક્ષણા ભક્તિ નામનો એક પ્રકાર છે. એમાં આનાથી ઉલટું છે. આપણી પ્રેમલક્ષણા ભક્તિમાં ઈશ્વરને પ્રિયતમ અને ભક્તને પ્રિયતમા માનવામાં આવ્યા છે. અને એટલે જ આપણા કેટલાક કવિઓ, નરસિંહ કે દયારામ જેવા કે દાસી જીવણ જેવા, પોતાની જાતને સ્ત્રીમાં રૂપાંતરિત કરીને કૃષ્ણને પ્રિયતમ તરીકે ભજે છે. સખી રૂપે થયો ગીત ગાવા, એમ જ્યારે નરસિંહ કહે ત્યારે બરાબર આપણા મનમાં ઉતરી જાય કે હા, આ તો પેલું સૂફીવાદી મસ્તી જેવું જ છે. તો આ એક માર્ગ છે. જેમ ભક્તિના અનેક પ્રકારો છે, નવધા ભક્તિના, એમ આ પ્રેમલક્ષણા ભક્તિનો જે 10મો પ્રકાર છે એ પ્રેમને માર્ગે પ્રભુની આરાધના કરે છે. અને ગઝલના કવિઓએ આનો પણ ઉપયોગ ઈશ્કે હકીકી જેવી ગઝલોમાં કર્યો છે. ગઝલમાં રદીફ અને કાફિયા જેવી સંજ્ઞાઓ પ્રયોજાય છે. એ સંજ્ઞા જ થોડી આપણને અપરિચિત લાગે એવી છે સાંભળતાની સાથે, પણ રદીફ એટલે છેવટનો સ્થિર રહેતો પ્રાસાત્મક શબ્દ, અનુપ્રાસ, છેવટે આવતો પ્રાસ. એ બદલાતો નથી, એ સ્થિરનો સ્થિર રહે. પહેલી 2 પંક્તિઓમાં એ સતત સચવાયેલો હોય અને પછી અવાંતર ક્રમે 4થીમાં, 6થીમાં, 8મીમાં એમ એ નિભાવવાનો હોય. અને એની આગળનો જે પ્રાસાત્મક શબ્દ હોય એ પરિવર્તન પામતો જતો હોય. એને કાફિયા કહેવામાં આવે. તો કાફિયા અને રદીફ એ છે તો પ્રાસ જ, પણ અંતિમ સ્થાને આવતો સ્થિર પ્રાસ રદીફ કહેવાય. અને એની બિલકુલ બરાબર આગળ પરિવર્તિત થતો પ્રાસ હોય એને કાફિયા કહેવાય. ગઝલનો જે પહેલો શેર હોય છે, જેમાં કવિ આપણી સાથે વાતચીત શરૂ કરે, એને મતલા કહેવામાં આવે. એ આપણી સાથે વાતચીત કરવાનો પ્રારંભ કરે છે. એ સૂર્યોદયની ક્ષણો છે. અને મતલા એ છેવટનો શેર, જેમાં ગઝલકારનું તખલ્લુસ પણ આવતું હોય. તખલ્લુસ આવે તો જ મતલા કહેવાય, ના આવે તો નહીં, નહીંતર એ છેવટનો શેર કહેવાય, જ્યાંથી એ આપણાથી છૂટો પડવાનો હોય. તો આવી સંજ્ઞાઓ પણ વપરાય છે. શેર એટલે 2 પંક્તિનું એકમ. એના પણ નિયમ હોય. 4 થી 19 સુધીની એની પંક્તિ સંખ્યા હોય છે. હવે તો 7 શેર લગભગ એટલી સીમિતતા એની સાથે આવી ગઈ છે. પણ ત્રિપદી ગઝલ પણ હોય, પંચપદી ગઝલ પણ હોય. અને આપણે ત્યાં તો ગુજરાતી સાહિત્યમાં પંડિત યુગથી, બાલાશંકરથી જે પ્રવાહ શરૂ થયો કલાપી આદિથી, એ આજ સુધીના ગઝલકારો સુધી, જલન માત્રી, ચીનુ મોદી, આદિલ મંસૂરી, બિલકુલ નવા કવિઓ સુધી, હરદ્વાર ગોસ્વામી હોય કે અંકિત ત્રિવેદી હોય, ત્યાં સુધી આ ગઝલનો પ્રવાહ ચાલતો રહ્યો છે. ને મુશાયરા પ્રવૃત્તિ તો ગુજરાતની અત્યંત મહત્ત્વની પ્રવૃત્તિ રહી છે, જે કવિતાને અને લોકોને જોડવાનું કામ પણ કરે છે. અને કેટલા બધા ગઝલ ગાયકો ગુજરાતી ગઝલો ગાય છે. એ પછી મનહર ઉદાસ હોય, પંકજ ઉદાસ હોય, જગજીત સિંઘે ગુજરાતી ગઝલો ગાઈ છે. તો એક આખું બજાર પણ આ ગઝલો સાથે ઊભું થઈ ગયું છે ગુજરાતમાં. એ એની બાય પ્રોડક્ટ છે એમ કહીએ તો પણ ખોટું નથી. પણ ગઝલ દ્વારા ઉર્મી કાવ્યનો પ્રકાર ગુજરાતમાં આજ સુધી જીવંત રહ્યો છે. અને લોકોના કંઠમાં આ ગઝલ બેસી ગઈ છે. ગીતો અને ગઝલો એ ગુજરાતીના કંઠમાં બિલકુલ બેસી ગયા છે. આપણને બરાબર અનુભવાય છે. અનેક પ્રસંગોએ આપણે આ ગઝલોને ઉપયોગમાં લેવાતી જોઈએ છીએ. એટલું જ નહીં, કેટલીક વાર તો કાર્યક્રમોના સંચાલન વખતે કેટલાય ઉદ્ઘોષકો
આ શાયરીઓનો કે ગઝલોનો ઉપયોગ કરતા હોય છે એવો આપણને અનુભવ થાય છે. વક્તૃત્વ સ્પર્ધાઓમાં પણ ગઝલો આટલી બધી લોકપ્રિય થઈ છે ને એના શેર શાયરીઓ વક્તાઓ વચ્ચે વચ્ચે ઉપયોગમાં લે છે. તો ગઝલ પણ ઉર્મી કાવ્યનો એક મહત્વનો હિસ્સો રહ્યો છે. કરુણ પ્રશસ્તિ એ કોઈ સ્વજનનું મૃત્યુ થયું હોય એને નિમિત્તે પ્રગટ થતી સંવેદના પણ આ પ્રકારમાં ઝીલવામાં આવે છે. એ પણ ઉર્મી કાવ્યનો એક મહત્વનો પ્રકાર છે. આપણા અભ્યાસક્રમમાં ફારબસ વિરહ નામની એક રચના છે મિત્રો. કવિ દલપતરામે પોતાના મિત્ર જેવા બની ગયેલા અધિકારીના મૃત્યુને નિમિત્તે આ કાવ્ય પ્રગટ કરીને ગુજરાતમાં પહેલી કરુણ પ્રશસ્તિ લખવાનું કામ કર્યું. અને પછી તો નરસિંહ રાવે સ્મરણ સંહિતા નામની કરુણ પ્રશસ્તિ લખીને એને વધારે સારી રીતે સ્વરૂપને ખેડવાનો પ્રયત્ન કર્યો. તો સ્વજનના મૃત્યુને નિમિત્તે જ્યારે કશુંક સંવેદન પ્રગટ કરવામાં આવે ત્યારે એને કરુણ પ્રશસ્તિ કહેવાય છે. પણ એમાં બે સંજ્ઞાઓ બહુ જ મહત્વની છે, કરુણ અને પ્રશસ્તિ. અને પ્રશસ્તિમાં ટીકા નથી કરવાની. જે વ્યક્તિનું ચરિત્ર આપણે આલેખતા હોઈએ એના ગુણગાન ગાવાના છે. એના વિધાયક પાસા આપણે કરુણ પ્રશસ્તિમાં આલેખવાના હોય છે. અને માત્ર આટલું જ નથી કરવાનું, માત્ર વિભૂતિ વંદના નથી એમાં, પણ એની સાથે સાથે મૃત્યુ વિષયક, જીવન વિષયક ચિંતન પણ આલેખવાનું હોય છે. અને જેટલું આ ચિંતન ઉર્મિમય બને એટલું એ કાવ્ય વધારે પ્રભાવક બનતું હોય છે. તો કરુણ પ્રશસ્તિ નામનો એક પ્રકાર પણ આ ઉર્મી કાવ્યના પેટા પ્રકાર તરીકે નોંધપાત્ર મહત્વ ધરાવે છે. જે વધારે અસરકારક સ્વરૂપ તરીકે ગુજરાતીમાં આવ્યું એક પેટા પ્રકાર તરીકે, એ તો છે સોનેટનું સ્વરૂપ. આમ તો એ ઇટાલીમાં વિકસેલો કાવ્ય પ્રકાર છે. અને ઇટાલીમાં પણ જ્યારે આ પ્રકારનો પ્રારંભ થયો ત્યારે પ્રારંભે તો એ સંગીત સાથે જ સંકળાયેલું હતું. રોજ સાંજે ઇટાલીના ખેડૂતો પોતાના ઘેટાઓને લઈને ઘર તરફ આવતા હોય અને એ વખતે એ ઘેટાઓના ગળામાં જે ઘંટડીઓ બાંધવામાં આવતી એના રણકાર માટે જે સંજ્ઞા વપરાતી એને સોનેટો કહેવામાં આવતી. સોનેટો, SONNETTO, સોનેટો. અને આ રણકાર સાથે પેલો ખેડૂત ગીતો ગાતો જતો હોય અને ઘર તરફ આવવાનો આનંદ હોય એ આ સોનેટોમાં પ્રગટ કરતો. એના ઉપરથી આ કાવ્ય પ્રકારને સોનેટ સંજ્ઞા આપવામાં આવી અને ગ્વિતોની નામના એક કવિએ પહેલાં સોનેટો શરૂ કર્યા. પણ એ પછી ઇટાલીના કવિ પેટ્રાર્કે આ સોનેટ પ્રકારને અત્યંત લોકપ્રિય કર્યો. એટલે સોનેટનો જે એક મોટો પ્રકાર છે એ છે પેટ્રાર્કશાહી સોનેટ. આપણે આપણા પડદા ઉપર આ સોનેટના પેટા પ્રકારો જોઈ રહ્યા છીએ. પેટ્રાર્કના નામ ઉપરથી બનેલો પેટ્રાર્કશાહી સોનેટનો પ્રકાર. પછી શેક્સપિયરે ઇંગ્લેન્ડમાં આ સોનેટનું સ્વરૂપ વધારે લોકપ્રિય કર્યું અને એના મૂળ માળખાને એણે બદલી નાખ્યું અને એ પછી એ સોનેટો શેક્સપિયરિયન સોનેટો તરીકે ઓળખાયા. મિલ્ટન નામના એક કવિએ આ બંને કવિઓએ જે પ્રકાર વિશેષ ઊભો કરેલો એમાં થોડા ફેરફારો કર્યા. એમણે જે ઢાંચો બાંધ્યો હતો એના કરતાં જરા જુદી રીતે ઢાંચો વિકસાવ્યો. થોડું અનિયમિત કર્યું એણે સોનેટ અને આથી એને મિલ્ટન શાહી સોનેટ તરીકે ઓળખાવવામાં આવ્યો. તો ત્રણ એના મુખ્ય પ્રકારો છે, પેટ્રાર્કશાહી સોનેટ, શેક્સપિયરિયન સોનેટ અને મિલ્ટોનિક સોનેટ. મૂળ તો સોનેટ 14 પંક્તિ ધરાવતો કાવ્ય પ્રકાર છે. એ 13નો હોય કે 15નો હોય તો સોનેટ કહેવાય નહીં. 14 પંક્તિ અનિવાર્ય છે અને એમાં ભાવાંતર રચવાનું હોય છે. પેટ્રાર્કશાહી સોનેટમાં 8 પંક્તિઓ સુધી એક ભાવ ચાલતો અને પછીની 6 પંક્તિઓમાં ભાવ બદલાતો. અષ્ટક અને ષટક. ષટક એટલે 6 પંક્તિઓનું એકમ, અષ્ટક એટલે 8 પંક્તિઓનું એકમ. પહેલું એકમ 8 પંક્તિઓનું, બીજું એકમ 6 પંક્તિઓનું. અને વચ્ચે મેં કહ્યું એમ ભાવ બદલાય, ભાવાંતર આવે. એ જ ભાવ હોય પણ એમાં થોડો વળાંક કવિ ઊભો કરે. શેક્સપિયરિયન સોનેટમાં 4, 4, 4 અને 2ના એકમો હતા. 4 પંક્તિનું પહેલું એકમ,
બીજી 4 પંક્તિનું બીજું એકમ, ત્રીજી 4 પંક્તિનું ત્રીજું એકમ અને છેવટની 2 પંક્તિઓ યુગ્મનું સ્વતંત્ર એકમ, જેમાં સોનેટનો કેન્દ્રવર્તી વિચાર ચોટ સાથે નિરૂપણ પામ્યો હોય. તો એમાં મેં કહ્યું એમ 3 ચતુષ્ક અને 1 યુગ્મ. પેલામાં અષ્ટક અને ષટક, ષટક નહીં, ષટક, ટ અડધો છે મિત્રો. આ ઉચ્ચારણોમાં કે લેખનમાં આપણે બરાબર ધ્યાન રાખવું જોઈએ. એમ શેક્સપિયરિયન સોનેટમાં ચતુષ્ક, 3 ચતુષ્કો આવે અને છેવટે યુગ્મ એટલે જોડકું, 2 પંક્તિઓનું એકમ. મિલ્ટનમાં આવી કોઈ વ્યવસ્થા નહોતી. એ ગમે તેમ ફેરફારો કરી લે. એ 8 અરે 14 પંક્તિઓ સળંગ પણ લખી લે. એ 6 અને પછી 2 એમ પણ ભેદ કરે. એના માટે કોઈ વ્યવસ્થા નહોતી. એ માત્ર 14 પંક્તિઓનું ધોરણ સાચવતા. સોનેટની એક ચોક્કસ પ્રાસ વ્યવસ્થા પણ હતી. પહેલી પંક્તિનો ચોથી સાથે, બીજીનો ત્રીજી સાથે, પાંચમીનો આઠમી સાથે, છઠ્ઠીનો સાતમી સાથે અને છેવટની 2 પંક્તિઓનો જુદો. આમ પ્રાસ મેળવવાના રહેતા. આપણે એ બધા તંત્રમાં અત્યારે જવું નથી, પણ એક ચુસ્ત એવી પ્રાસ વ્યવસ્થા પણ સોનેટોમાં નિભાવવાની હતી. અને પ્રાસ નિભાવવાનો મૂળ આશય તો એની સંગીતમયતા નિભાવવાનો હતો. ત્યારે સોનેટમાં આ સંગીતનું તત્વ હતું. ગયું ક્યારે, એનું મહત્ત્વ ઘટ્યું ક્યારે, આ પણ આપણે બરાબર જાણવું જોઈએ. અને એનો યશ એક ગુજરાતી કવિ અને ગુજરાતી સમીક્ષક એવા બળવંતરાય ઠાકોરને જાય છે. બળવંતરાય ઠાકોરે કવિતામાં સંગીતનો વિરોધ કર્યો. કવિતા એટલે રાગડા તાણવા નહીં. એક બહુ જ મહત્વનો કિસ્સો છે. એકવાર પ્રસિદ્ધ હિન્દી કવિ અને ફિલ્મોમાં એક સમયે ગીતો લખનારા કવિ પ્રદીપજી, આપણે કદાચ એમનું નામ સાંભળ્યું પણ હશે. પ્રદીપજી બહુ મોટા ગીતકાર હતા અને એ મેરે વતન કે લોગોના કવિ. એ એકવાર એક મેળાવડામાં મુંબઈમાં બેઠા હતા અને બકર ઠાકોર પણ ત્યાં બેઠા હતા. અને જ્યારે પ્રદીપજીએ ગીત ગાવાનું શરૂ કર્યું ત્યારે બકર ઠાકોરે એમનો વિરોધ કરેલો કે ગાવાનું રહેવા દો, કાવ્ય સંભળાવો. એ પ્રદીપજીના કે સંગીતના વિરોધી નહોતા. એમનો મૂળ આશય કાવ્ય તત્વનો મહિમા કરવાનો હતો. કાવ્યમાં રહેલા ભાવ અને અર્થનો મહિમા કરવાનો હતો. એટલા માટે એમનો વિરોધ કરેલો. તો બકર ઠાકોર કવિતામાં સંગીતના વિરોધી હતા. ઔરંગઝેબ નહોતા, પણ એટલા માટે વિરોધ કરતા હતા કે શબ્દનો મહિમા થવો જોઈએ. એમનું ભણકારા સોનેટ એ શબ્દનો, નાદનો એટલું સરસ સંયોજન કરે છે. એ આપણે આપણા પડદા ઉપર જોઈ રહ્યા છીએ. એ જે અનુભૂતિ છે એમને રેવાના સૌંદર્યની, નર્મદાના સૌંદર્યની, એ આખા સોનેટમાં એ પ્રગટ કરી રહ્યા છે. આગે ઊભા તટ ધુમસ જેમાં ધ્રુમો નિંદ સેવે, વચ્ચે સ્વપ્ને મૃદુ મલપતા શાંત રેવા સુહાવે. અત્યારે આખું કાવ્ય આપની સમક્ષ વાંચવું નથી, પણ એ લય હિલ્લોળ, સોનેટની ચુસ્તી, રેવાના સૌંદર્યથી કવિચિત્તમાં થતો અનુભવ, એ બકર ઠાકોરે એટલી સરસ રીતે એ સોનેટમાં મૂકી આપ્યો. અને એ તો સોનેટ વીર કહેવાયા છે. મારા સોનેટ નામનું એમનું એક સંપાદન ઉમાશંકર જોશીએ કર્યું છે, જેમાં સોનેટ કાવ્યો ગ્રંથસ્થ થયા છે. અને એ પછી કવિ ઉષ્ણસે આપણે ત્યાં અનેક પ્રકારના સોનેટો લખીને આ પ્રવાહ આજ સુધી ટકાવી રાખ્યો છે. અને હજી પણ આપણા કવિઓ સોનેટો લખે છે. આપણે ગઝલને પણ આપણું પોતાનું કર્યું અને સોનેટને પણ આપણું પોતાનું કર્યું. અને મહત્ત્વની વાત તો એ છે કે આપણે સોનેટમાં ઇટાલિયન છંદો નથી લાવ્યા, આપણા છંદોનો આપણે ઉપયોગ કર્યો. કેમ કે ઇટાલિયન છંદો આપણી ભાષાની પ્રકૃતિને અનુકૂળ નહીં નીવડે, પણ આપણે આપણા અક્ષરમેળ વૃત્તોમાં સોનેટો લખ્યા. એ જ રીતે ગઝલોમાં પણ આપણે ત્યાંનું અરૂઝ ઉપયોગમાં નથી લેવાનું, આપણા માત્રામેળ છંદો ઉપયોગમાં લઈને આપણે ગઝલોને આપણો પોતીકો એવો પ્રકાર બનાવી દીધો. તો ગઝલ અને સોનેટ આ ઉર્મી કાવ્યના અત્યંત પ્રબળ એવા 2 પેટા પ્રકારો છે. અને આજ પર્યંત એ ગુજરાતી સાહિત્યને પ્રભાવિત કરતા રહ્યા છે. રમેશ પારેખ નામના એક કવિએ આ સમયમાં આજે પણ સરસ ગીતો આપણને આપ્યા છે. રમેશ પારેખ અને રાવજી પટેલ એ આપણા સરસ ઉર્મી કવિઓ છે. એટલે ઉર્મી કવિનો પ્રવાહ જે પંડિત યુગથી શરૂ થયો હતો એ આજ સુધી ટકી રહ્યો છે. એટલા માટે આપણે
આનો ખાસ નિર્દેશ કરી રહ્યા છીએ. તો રમેશ પારેખનું એક ગીત આપણે સાંભળીએ એટલે આપણને આજે કેવા ગીતો લખાય છે એનો અનુભવ મળશે. કોઈ કારણોસર આપણે તાત્કાલિક એ ગીત સાંભળી ન શક્યા, પછી અવકાશ મળશે ત્યારે એ ગીત આપણે સાંભળીશું. પણ ગુજરાતી સાહિત્યને જ્યાં સુધી નાતો છે ત્યાં સુધી ઉર્મી કાવ્યના આ લગભગ બધા જ પ્રકારો આપણા કવિઓએ ઉપયોગમાં લીધા છે. મેં કહ્યું એમ ઠેઠ મધ્યકાળથી આપણે આ ઉર્મી કાવ્યના આખા પ્રકારને આલેખતા આવ્યા છીએ. હું હવે આ ઉર્મી કાવ્યનો વિકાસ ગુજરાતી કવિતામાં કઈ રીતે થયો એનો આ બીજા તબક્કામાં નિર્દેશ કરીશ. મિત્રો, આપણને બે રીતે પ્રશ્નો પરીક્ષામાં આવી શકે. એક તો આ ઉર્મી કાવ્યની કેટલીક લાક્ષણિકતાઓ આપણને કોઈક વાર પૂછવામાં આવે. કોઈક વાર આપણને ઉર્મી કાવ્યના પેટા પ્રકારો કયા છે એ પણ પૂછવામાં આવે. આ ઉર્મી કાવ્યો આપણે પેલું રમેશભાઈનું ગીત, રમેશ પારેખનું ગીત અત્યારે ઓડિયો આપણને ઉપલબ્ધ થયો છે તો સાંભળીએ. આ ગીત આપણે સાંભળી રહ્યા છીએ મિત્રો ત્યારે એક અનુભવ બરાબર ધ્યાનમાં રાખવા જેવો છે. આ કવિએ મૂલતઃ તો આ ગઝલ લખી છે, પણ લખાવટમાં એક પ્રકારની સંગીતમયતા છે, ગીતનો લહેજો છે. આપણે ત્યાં ઘણા કવિઓએ આવું કર્યું છે. ગીતો લખતા હોય એ કવિઓએ જ્યારે ગઝલ લખી હોય ત્યારે ગીતત્વમાંથી નીકળી શકતા નથી હોતા. એટલે ગીત અને ગઝલનો સુમેળ પણ ક્યારેક રચાતો હોય. એટલે આપણે જે પ્રયોગો કર્યા છે ઉર્મી કાવ્યમાં આપણા કવિઓએ, એ ચકિત થઈ જવા એવા છે. તો કેટલાક એવા કવિઓ છે આવા જે એક કરતાં વધારે સ્વરૂપોનું મિશ્રણ સહજ રીતે જ પોતાની રચનાઓ દ્વારા કરતા હોય. એટલે અને શબ્દ કેટલો સરસ બનાવ્યો, મન પાંચમના મેળામાં. આપણે આ પૂર્વે કોઈ વાર આ શબ્દ સાંભળ્યો છે ખરો મિત્રો? કવિતામાં આ બધા ચમત્કારો થતા હોય છે અને કવિઓ આમ સહજ રીતે નવા શબ્દો ભાષાને આપે છે. સર માફ કરજો, એક ફોન છે વિરમગામથી. હાજી, પ્રશ્ન આવી રહ્યો છે. પ્રશ્ન છે વિરમગામ કોલેજમાંથી.
એ સાંભળી શકાયું નથી, તો આપણે આપણું કોઈ કારણસર પ્રશ્ન આવતો આવતો અટકી ગયો. અમને બહુ જ મજા આવત મિત્રો. હજી પણ આપ પ્રયત્ન કરજો, કદાચ આપણો સંપર્ક થાય અને પ્રશ્નોત્તરીમાં જઈએ તો આપણને વધારે વિગતો જાણવા મળશે. હેલો. હાજી બોલો. હા સર, હું વિરમગામ કોલેજમાંથી બોલું છું. હાજી બોલો. મારો પ્રશ્ન એ છે કે છંદ કાવ્યને આપણે શેમાં ઓળખાવી શકીએ? છંદ કાવ્ય. હા. અચ્છા, છંદોબદ્ધ અથવા છંદોબદ્ધ કાવ્ય. આમ તો ઉર્મી કાવ્યમાં સોનેટ જેવા કાવ્ય પ્રકારમાં છંદ અનિવાર્ય છે. એટલે છંદ વિના સોનેટો તો લખાતા જ નથી. પ્રયત્નો થયા છે આપણે ત્યાં અછાંદસ સોનેટ લખવાના, પણ જ્યાં સુધી સોનેટના ઉર્મી કાવ્યને સંબંધ છે, સોનેટના ઉર્મી કાવ્ય પ્રકારને સંબંધ છે, ત્યાં સુધી એ હંમેશા છંદોમાં હોય છે. અને માત્રામેળ છંદોમાં એ પ્રમાણમાં ઓછા સોનેટો લખાયા છે. અક્ષરમેળ છંદોમાં જ આપણા સોનેટો વધારે સફળ થયા છે. એકવાર તો મને બરાબર યાદ છે, નગીનદાસ પારેખે છંદો અને સોનેટોની ચર્ચા કરતા ઉમાશંકરે અનુષ્ટુપમાં જ્યારે એક સોનેટ લખ્યું, ઉમાશંકર જોશીએ, ત્યારે એનો વિરોધ કરેલો અને કહ્યું હતું કે અનુષ્ટુપ છંદની પ્રકૃતિ સોનેટને અનુકૂળ નથી, માટે અનુષ્ટુપ છંદને ટાળવો જોઈએ. આવી સૂક્ષ્મ ચર્ચાઓ પણ આપણે ત્યાં છંદ અને સોનેટના સંબંધ અંગે થઈ છે. એટલે ક્યારેક છંદવાળી પ્રલંબ રચનાઓ ઉર્મી કાવ્યમાં નહીં આવે એવી થયેલી. છંદવાળી જે પ્રલંબ રચનાઓ થઈ હોય, 14 કરતાં વધારે પંક્તિઓવાળી, એને આપણે ઉર્મી કાવ્યના વિશેષમાં નહીં મૂકી શકીએ. એને કાવ્યના અલગ પ્રકાર તરીકે એને આપણે સ્વીકારવી પડશે. તો આપનો પ્રશ્ન આવ્યો તો મને આનંદ થયો કે એ નિમિત્તે થોડી વાત થઈ શકી. રમેશ પારેખના ગીત નિમિત્તે આપણે વાત કરતા હતા અને ગીત અને ગઝલના મિશ્રણની વાત કરતા હતા. આવા ઘણા મિશ્રણો આપણા કવિઓએ જુદી જુદી રીતે કર્યા છે. આપણે જોતા હતા ઉર્મી કાવ્યના વિકાસની વાત, જે આપણા આપણી આખી ચર્ચાનો મહત્વનો ઉપક્રમ છે. મેં પહેલાં જ કહ્યું કે આ પ્રશ્ન અનેક રીતે યુપીએસસીની અને ગુજરાતી વિષયના વિદ્યાર્થીઓની સામે પણ અનેક રૂપે આ પ્રશ્ન આવી શકતો હોય છે. એમાં પહેલો તો આવો હોય, ઉર્મી કાવ્યનું સ્વરૂપ અને એના લક્ષણોની ચર્ચા કરો. કોઈ લક્ષણ વિશેષની વાત પણ ટૂંક નોંધમાં આવી શકે, જેમ કે મેં કહ્યું એમ ડિરેક્ટનેસ, સોંસરાપણું અથવા સ્વયંભૂપણું. આવો એક નાનો મુદ્દો લઈને પણ કોઈ પ્રશ્ન આપણી સામે મૂકી શકે. એ જ રીતે એના પેટા પ્રકારોની વાત પણ કોઈ આપણને પ્રશ્નમાં પૂછી શકે. મુક્તકની વાત કોઈ પૂછી શકે, કોઈ દુહાની વાત પૂછી શકે, કોઈ ગીતની વાત પૂછી શકે. સોનેટના સ્વરૂપ વિશે સ્વતંત્ર પ્રશ્ન પણ આવી શકે. ગઝલના પ્રશ્ન વિશે પણ સ્વતંત્ર પ્રશ્ન આવી શકે. તો અનેક રીતે સ્વરૂપની ચર્ચા થઈ શકે. કેટલીક વાર તો આ સ્વરૂપને અન્ય સ્વરૂપો સાથે સરખામણી કરતા પ્રશ્નો પણ પરીક્ષામાં આવી શકે. અને એવી એક બહુ જ મોટી સંભાવના ઉર્મી કાવ્યને ટૂંકી વાર્તા સાથે સરખાવવાની છે. આપણા સમીક્ષકોએ આ કર્યું પણ છે કે ઉર્મી કાવ્યને ટૂંકી વાર્તા સાથે સરખાવો. એક વ્યાખ્યા પણ છે, ગદ્ય દેહે વિચરતું ઉર્મી કાવ્ય. ટૂંકી વાર્તાની આવી એક વ્યાખ્યા છે, ગદ્ય દેહે વિચરતું ઉર્મી કાવ્ય. અને એવે વખતે આપણે ટૂંકી વાર્તા અને ઉર્મી કાવ્ય બંનેની તુલના પણ કરવાની થાય તો મુખ્ય ભેદ કયો હશે? કોઈને તરત જ થાય, બે એક તો છે નહીં. અને માત્ર ગદ્યમાં આવે એટલે જ ઉર્મી કાવ્ય થઈ જાય ટૂંકી વાર્તા, એવું પણ નથી હોતું. તો બે જુદી સંજ્ઞાઓ આપણે પ્રયોજવી પડે જ નહીં. એક મહત્વનો ભેદ એ છે કે ટૂંકી વાર્તામાં ભાવ વિસ્તાર છે, ઉર્મી વિસ્તરે છે, કથનનો આશ્રય લઈ લઈને એ વિસ્તરે છે. જ્યારે ઉર્મી કાવ્યમાં એ એક જ બિંદુએ ઘૂંટાય છે. આ મહત્વનો ભેદ છે. એ એકને એક બિંદુએ ફર્યા કરે છે, એક વમળની જેમ, ચક્રાવાની જેમ. આ ઉર્મી કાવ્ય છે. જ્યારે ટૂંકી વાર્તામાં આવો ચક્રાવો કે વિસ્તરણ નથી. વિસ્તરણ છે, સોરી, પેલો ચક્રાવો નથી. ટૂંકી વાર્તામાં વિસ્તાર છે. તો આવા ભેદો પણ પૂછાય, તુલના પણ પૂછાય. તો આવા પેટા પ્રકારોની વાત પણ થઈ શકે. અને કોઈક વાર મિત્રો આખો વિકાસ પૂછાય છે. અને સ્વરૂપ ગુજરાતી ભાષામાં કઈ રીતે વિકસતું ગયું, હવે એની વાત કરવી હોય તો આપણે ઠેઠ હેમચંદ્રાચાર્યથી પ્રારંભ કરવો પડે. એમના બધા જ દુહાઓમાં, એમના ઘણા દુહાઓમાં એમણે જે સંકલિત કર્યા છે એ દુહાઓમાં
આ ઉર્મી કાવ્યના લક્ષણો આપણને મળે છે. એક દુહો આપણે સાંભળીએ. પાય વિલગ્ગી અંતરડી સિરુ લસ્સીયું કંદસ્સુ. પાય વિલગ્ગી અંતરડી સિરુ લસ્સીયું કંદસ્સુ તોવી કટારઈ હથડઉ બલી કિજ્જઉ કંતસ્સુ. ગુજરાતી ભાષા છે મિત્રો. આ એક સમયે બોલાતી આ ગુજરાતી ભાષા છે. આપણે એનો અર્થ જોઈએ અને પછી એમાં ઉર્મી તંત્ર કઈ રીતે કામ કરે છે આ નાના દુહામાં એનું પૃથક્કરણ કરવાનો પ્રયત્ન કરીએ. એક ચિત્ર છે. પાય વિલગ્ગી અંતરડી. પાય એટલે પગ, વિલગ્ગી એટલે વળગેલું છે, અંતરડી એટલે આંતરડું. આંતરડી અથવા આંતરડી પગમાં વીંટળાયેલી છે, આંતરડું પગમાં વીંટળાયેલું છે. આ પૂર્વ ચરણ, પહેલા ચરણનો જે અર્ધ ભાગ છે એનો આ અર્થ થયો. સિરુ લસ્સીયું કંદસ્સુ. આપણે આપણા પડદા ઉપર હેમચંદ્રાચાર્યને પણ નિહાળી રહ્યા છીએ. સિરુ લસ્સીયું કંદસ્સુ. હવે આનો શો અર્થ થશે? સિર, સિરુ, શીર, મસ્તક. લસ્સીયું એટલે ઢળી પડ્યું છે. ક્યાં? કંદસ્સુ, ખભા ઉપર. શીર ખભા ઉપર ઢળી